शान्तारो पादम्बुजरेणव ज्ञानं तन्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखार्तो तमहं सर्वदा वन्दे श्रीमन्वल्लभम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योषो पंचधा। तो एक दिन श्री आचार्य जी महाप्रभु मथुरा पधारे तो विश्रांत घाट पास आए बैठक है तहाँ संध्या वंदन करत हते। पास 4 वैष्णव ठाड़े हते। दामोदरदास रसानी, कृष्णदास मेघन, प्रभुदास और एक वैष्णव मथुरा को હતો। तो तब तहाँ रूप सनातन कृष्ण चैतन्य के सेवक श्री आचार्य जी के पास दर्शन कर दंडोत किए। पाछे रूप सनातन ने श्री आचार्य जी से पूछ्यो, जो महाराज ये वैष्णव कौन हैं? तब श्री आचार्य जी ने कही कि ये हमारे सेवक हैं। तब रूप सनातन ने कही, महाराज आपको मार्ग तो पुष्टि है और ये दुबरावल क्यों हैं? तब श्री आचार्य जी ने कही, हम तो इनको बरजे जो यह मार्ग में मती पड़ो, परंतु ये मेरो कहो न मान्यो ताकू फल भोगत छे। या प्रकार गूढ़ रीति सो श्री आचार्य जी कहे। काहे ते कछुक श्री आचार्य जी के स्वरूप को ज्ञान हतो ताते कछुक समझे, जो सगरो समझते तो उनकी देह छूटी जाती। और श्री आचार्य जी कहे कि ये मार्ग में मती पड़ो, सो कहो न मान्यो तब फल दशा को भोगे। जैसे पंचाध्यायी में व्रजभक्त संतोषी ठाकुर जी कहे, घर जाऊँ परंतु व्रजभक्त ये बात न माने तब रासलीला के फल को पाए। सो अब तो मर्यादा रीति सो कहे। काहे जो वेद की मर्यादा यह है, जो सेवक होवन को आवे तो एक बार ना कहनो, उस सेवक को भाव दृढ़ता देखन को, पाछे वाके पूर्ण प्रीति सेवक होवन की होय तो सेवक किए वाको फल मिले, ताते वैष्णव को ना कहनो। यह मार्ग में मती परो, सो यह मार्ग व्रजभक्तन को है। जैसे व्रजभक्त सर्वसमर्पण करी शरण भय, तब खान पान देह सुख सब छूट्यो, विप्रयोग की फल दशा को भोगत हैं। ताते देह कृश होय, विरह के उषास उठे, नेत्रन में जल भरी आवे, कंठ रुकी जाए, सगरी देह में पसीना होय, मूर्छित होय, हंसी परे, रुदन करे, नृतन करे इत्यादि भक्तन के लक्षण हैं। तो सौथी पहलू वचनामृत આપણને આ છે કે महाराज आपको यह मार्ग तो पुष्टि है और ये दुबरावल क्यों? ત્યારે શ્રી આચાર્યજીનું વચનામૃત છે, हम तो इनको बरजे जो यह मार्ग में मती परो, परंतु ये मेरो कहो न मान्यो ताको फल भोगते। હરિરાયજી ભાવપ્રકાશમાં પણ કહે છે કે વેદમાં એવી રીત છે વેદ માર્ગની કે શિષ્ય આવેલા તરત જ એને શિષ્ય બનાવી દેવો, એની પરીક્ષા કરવી, પરીક્ષા કર્યા વગર એ શિષ્ય ન બનાવવો જોઈએ। દરેકને આવીને દીક્ષા આપી દેવી, એની આપણે ચર્ચા ગઈ વખતે આપણે કરી ભાઈ કે કયા માર્ગમાં જવા માંગે છે, એને શું જોઈએ છે, કે કયા રૂપમાં ભગવાનના અનંત રૂપો છે, અનંત નામ છે, કયા નામમાં કયા રૂપમાં એની આસક્તિ છે, એની મોક્ષમાં આસક્તિ છે કે કૃષ્ણમાં આસક્તિ છે કે એની લૌકિક આસક્તિ છે, એ બધું ચેક કરી અને પછી દીક્ષા આપવી જોઈએ। આ શાસ્ત્રની રીત છે। આ શ્રી મહાપ્રભુજી આ રીતનું પાલન કરતા હતા। એટલે મહાપ્રભુજી કહે છે કે આ જેટલા સેવક થયા છે, બહુ થોડા સેવક થયા છે, પણ સેવક થયા છે એને પણ અમે તો ના પાડી દઈએ ભાઈ આ તો ભગવત સુખનો માર્ગ છે, સેવાનો માર્ગ છે, ભક્તિનો માર્ગ છે, સમર્પણપૂર્વક ભગવત સેવા કરવાનો માર્ગ છે, આમાં તમે બધા ન પડો। બધાએ આમાં આવવા માંડ્યા અને દીક્ષાના કોઈ ક્રાઇટેરિયા આપણે ન રાખ્યા, એની પરિણામે આજે આપણે ઘણું બધું સહન કરવું પડે છે, ઘણું બધું રોવું પડે છે કે આ ખોટી પ્રથા છે, આ ખોટું છે, આ ખોટું છે, આ સિદ્ધાંત છે, આ સિદ્ધાંત છે, આ રોજ માથાપચ્ચી કરવી પડે છે। એનું કારણ કે બધા આવી ગયા છે હવે। કેમ કે ચાયણો લાગે તો ચાયણો ન મારી શકાય। હવે એવી પરિસ્થિતિ કે પહેલાં ચાયણો 2-4 અનાજ ભેગા થઈ ગયા હોય ને તો આપણે ચાયણો મારીને ક્યાંક વીણી લઈએ,
અનાજની અવસ્થામાં હોય કે ભાઈ મગ ને ચોખા અને બધું અલગ અલગમાં ભળી ગયું હોય તો આપણે થોડુંક છૂટું પાડી શકીએ, એ હજી શક્ય છે. ચાણામાં હરી મરીને હાથેથી વીણીને છૂટા પાડી શકીએ, પણ ખીચડી રંધાઈ જાય પછી મગ ચોખા છૂટા પાડવા, આ જે પરિસ્થિતિ આ 200 વર્ષ 250 વર્ષ ત્યાં ખીચડી રંધાઈ ગઈ પૂરેપૂરી, આમ બધા ભેગા, હવે એમાંથી છૂટા પાડવા તો શક્ય રહ્યા નથી. પણ મહાપ્રભુજી કહે છે કે અમે ના પાડીએ છીએ કે આમાં ન આવો. અને હવે જેની અંદર પુષ્ટિ, હવે જોવાનું શું છે કે પુષ્ટિમાર્ગી કોણ? પુષ્ટિમાર્ગમાં આવી ગયા, સેવા કરવા માંડ્યા, કથા કરવા માંડ્યા, ક્લાસ ચલાવવા માંડ્યા, ભણવા માંડ્યા, હાથમાં થેલી લીધી નહીં, 3.5 થયા નથી, થેલી લીધી નથી, અને 16 સ્કંદનું પુસ્તક રાખીને આ ક્લાસમાંથી આ ક્લાસમાં, આ ક્લાસમાંથી આ કીર્તન ક્લાસ, બધું હોય. પુષ્ટિમાર્ગી આ બધાના લક્ષણ તેમ ન કહી શકાય કે પુષ્ટિમાર્ગી હશે. મંગલાથી સેન સુધી સેવા કરે તોય ન કહી શકાય પુષ્ટિમાર્ગી હોય એવું. હા, ખીચડી એવી રંધાઈ ગઈ છે કે આમાં તમે ગમે ક્યાંય માર્ક કરી શકો જ નહીં કોણ પુષ્ટિ છે. આખો દિવસ અષ્ટાક્ષર બોલતા હોય તો તમે ન માન લો કે આ પુષ્ટિમાર્ગી છે. હવે અંદરનો ભાવ શું હોય કે ખબર ન, રાજા ફસાજાનો ભાવ હોય તો શ્રી કૃષ્ણ શરણો, શ્રી કૃષ્ણ શરણો, તો કાંઈ ખબર ન પડે, કારણ કે ખીચડી પૂરેપૂરી રંધાઈ ગઈ. આખો દિવસ સેવા કરે, પૂર્ણ મરજાદ પાડે, પુષ્ટિજીવ હશે એમ ન કહી શકાય. આજે તો જે ખરેખર હૃદયપૂર્વક મહાપ્રભુજીને પોતાના ગુરુ માનતો હોય, ભલે પોતે બહાર પડે કે ન પડે, પણ હૃદયપૂર્વક મહાપ્રભુજીને ગુરુ માને અને મારા જીવનનું આ લક્ષ્ય છે એવું લાગતું હોય છે ને કે ભાઈ મહાપ્રભુજીના સિદ્ધાંતોનું મારે પાલન કરવું છે, એ તો પોતે જ જાણી શકે. આપણે પુરુષોત્તમ નથી કે અમે ઓળખી શકતા નથી, એવા એવા અનુભવ થાય છે કે ઓળખી શકાતું જ નથી. મને એમ લાગે ખરેખર અત્યંત ભાવિક છે, તો અત્યંત પ્રવાહી વૃત્તિવાળો 10 વર્ષ પછી ખબર પડે. એક વૈષ્ણવ, પ્રાચીન વૈષ્ણવ મને કહેતા હતા કે 50 વર્ષ એમ કે મારી 25 વર્ષની ઉંમરથી વૈષ્ણવનો મેં સંગ કર્યો, આજ 75 થયો, હવે મને ખબર પડી કે આના જેવા તો દાઉદ ઇબ્રાહિમના કરતા હારા. હું તો ભગવતી માનતા તેનું જૂઠણ લેતા હતા. 84 252 અમારી માટે આ જ છે એવું કે 50 વર્ષ અમારા આખી જવાની બધું એમાં વહી ગયું. અને હવે ખબર પડી કે આ તો આના કરતાં તો આ ગુંડા હોય સારા હોય, શેરીના ગુંડા હોય, આ લોકોને અમે ભગવતી માનતા હતા. આવો અનુભવ તો આપણને નથી થયો, કારણ કે એટલા બધા વર્ષ નથી બગડ્યા. એમને તો એને કેટલું દુઃખ થતું હશે એ વ્યક્તિને, એનું જીવન આખું એને ખર્ચી નાખ્યું કોઈ વ્યક્તિની પાછળ, અને 50 વર્ષ પછી ખબર પડે કે આના કરતાં કે બહારના લૌકિક જે, એને તો દાઉદ ઇબ્રાહિમનું નામ દીધું, આના કરતાં દાઉદ ઇબ્રાહિમ થયા, પણ અમે આને ભગવતી માના. 84 252 જેમ એની પૂજા કરી, એનું જૂઠણે ખાધું કે આ ભક્તિ અમારામાં આવી જાય, આવી ભક્તિ. તો આ એને કેટલું, એને પોતાના જીવનનું કેટલું એને દુઃખ હશે એમ મેં તો એનો અનુભવ કર્યો કે એને જીવનના દુઃખપૂર્વક કીધું કે હવે ખબર પડી, હવે અમારા પગ ન ચાલે, હાથ ન ચાલે, 75 વર્ષથી કે બધી ખબર પડી, તો હવે એવું કંઈ એ સામર્થ્ય રહ્યું નહીં. હવે કાંઈ વાંધો નહીં પડે, આવતો જન્મ સુધરશે. મહાપ્રભુના સિદ્ધાંતને 75 વર્ષે ખબર પડ્યા ને, હવે આ તો જન્મની પ્રક્રિયા તો હજારો વર્ષોમાં, 50 વર્ષ કંઈ બહુ વધારે ન કહેવાય. હજારો વર્ષો આપણે ગદ્ય મંત્રને યાદ કરો તો હજારો વર્ષોમાં 50 વર્ષ વધારે. આવતો તમારું, જો અત્યારે તમને મહાપ્રભુ સિદ્ધાંત શું છે સમજાઈ ગયો છે, તો તમારું આવતું જીવન જે છે તમારું, એમાં તમે શુદ્ધ રૂપે પુષ્ટિ માર્ગને તમે જીવી શકશો. કારણ કે પ્રભુ તો ભક્ત મનોરથ પૂરક છે. આટલા વર્ષે તમને જ્ઞાન શું કામ કરી નાખે? તમે અત્યારે હજી અજ્ઞાન રહેતો તમે પહોંચી જાય, ત્યાં સુધી તમને ખબર ન પડે, પણ તમને આ દુસંગ છે એવું ખબર પડી ગઈ અને હવે તમને ગ્લાનિ થઈ રહી છે, એનો મતલબ કે પ્રભુએ તમને એમાંથી બહાર કાઢ્યા જ છે. અને આવતા જન્મ તમારા આ કોઈ સુંદર રીતે સેવા રહેશે. અને આ વાત મને કહ્યા એના પછી લગભગ 2 મહિના જીવા હશે, 2 મહિના જીવા. પછી હવે મારા સિદ્ધાંત જેટલું જીવન છે કે સિદ્ધાંતમાં હું જીવી નથી કે મરવું છે મારા સિદ્ધાંતમાં, સિદ્ધાંતમાં મરવું છે મારે, કે મરીશ તો સિદ્ધાંત સાથે મરીશ એમ. મહાપ્રભુ અમને ખબર જ નહોતી, એનો મતલબ એમ કે અમને અજ્ઞાન જ હતું. 16 સ્કંદ તમે જોયા જ નથી, અને સેવા પૂરી, અમારે સેવા અને એ તો બધું મરજાદ ને બધું હતું. અમને આ ખબર નથી કે મહાપ્રભુનો સિદ્ધાંત શું છે. અમે તો આને સિદ્ધાંત માનતા હતા, આને પોતાની સેવા માનતા હતા. એને બહુ દુઃખ વ્યક્ત કર્યું હતું. અહીંયા ચીખલિયા સાહેબને દાખલ હતા, એને કંઈક ડેન્ગ્યુ થઈ ગયો હતો એમને, ત્યારે હું અહીંયા જોવા ગયો. અહીં રાજીબાગમાં શિબિર હતી, શિબિરમાંથી સીધો હું ત્યાં, મને બરાબર યાદ છે, હું એને જોવા ગયો. તે ત્યારે એને મને એ દુઃખ વ્યક્ત કર્યું કે હવે મારા છોકરાઓને કહી જવું છે કે આ રીતે મહાપ્રભુ સિદ્ધાંત અનુસાર હા મહારાજ કેમ રહેજો. કે મારે બધા છોકરાને કહું, છોકરાને તોય નથી માનતા, છોકરા તોય ઓલા રંગે રંગાયેલા છે. જોશીપરા હવે ખોજાવાડ જોશી
કે મેં તો મારા છોકરાઓને બધા બોલાવે ને કે હવે આ અમે તો આખી જિંદગી બગાડી નાખી, પણ તમે હવે આ મહાપ્રભુ સિદ્ધાનંદ રહેજો, એ છેલ્લે હું કહું છું એમ કહીને ગયા, પણ છોકરા નથી માનતા. મહાપ્રભુજીનો સુંદર સિદ્ધાંત અહીં પ્રકટ થાય કે શિષ્ય દરેકને શિષ્ય બનાવવા નહીં, આ બનાવી દીધા એને કારણે આ ભોગવવું પડે. એને કારણે સિદ્ધાંત બોલવો જ કે ઘણા કંઈ વાંધો આવે હું બોલું ને કે તો ભગવત ગુણગાનમાં કે થોડુંક વચ્ચે આવી જાય મને ઓલું લાગે છે, લાગે સાચી વાત, પણ આ થઈ ગયું છે તો શું કરવું? આને બધા છૂટા પડવા બહુ આકરા પડી ગયા. એને હજી કેટલાને બગાડતું, અંદર ઘૂસેલા લોકો એ કેટલાયને હજી નુકસાન કરી શકે એમ છે, બોલવું તો પડશે જ. પણ મહાપ્રભુજી કહે છે અમે ના પાડી, આ સ્વસ્થ પરંપરા તો આ હતી. તો આજે એક પાછું બોલી દઉં, રહેવાતું નથી એટલે શું ભત્રીજાઓ છે તો શું થાય હવે. આજે જ મને આ શું થઈ રહ્યું છે એટલે હજી સુધરવું નથી તો શું થાય. દાદા કરી ગયા, પછી પુત્ર કરી ગયા, ને હવે પુત્રના આ ચાલુ થઈ ગયા. બીજું કાંઈ વાંધો નથી, સંસ્કાર પ્રચાર પ્રસાર કરીને વાંધો નહીં, પણ બ્રહ્મ સંબંધ માટે બોલાવવામાં આવી રહ્યા છે. આમાં ના પડવાની વાત છે. આ શું થઈ રહ્યું છે કે બ્રહ્મ સંબંધ 10મી ઓગસ્ટ 2025 રવિવાર સવારે 9 કલાકે, જેને આવું આવી જાય બ્રહ્મ સંબંધ સવારે 9 કલાકે બધા તુલસીભાઈ સરઠિયા, પરબધામ સોસાયટી, બોપલ, અમદાવાદ, અને આપસી સાંજે પવિત્રા ધરશે. તો આ પરંપરા ચાલી જ રહી છે કે બોલાવવામાં આવી રહ્યા છે બ્રહ્મ સંબંધ લેવું હોય તો આવી જાઓ. અમદાવાદ સુધી સામેથી અમદાવાદ પધારી રહ્યા છે. હવે બોલી સર ખરાબ લાગશે પાછું, બોલ્યા વગર આ શું થઈ રહ્યું છે, આમાં શું આવે છે વાર્તામાં? આવા એને ના પાડી, જે બ્રહ્મ સંબંધ લેવા મહાપ્રભુ કહે હું ના પાડું છું કે આમાં ન આવો. આ તો અહીંથી ત્યાં ધક્કો ખાવામાં. અમદાવાદમાં ઓછા છે બ્રહ્મ સંબંધ આપવાવાળા? અમદાવાદમાં મહારાજ ઓછા છે? કેટલાય ધામ છે તો ખાલી ગોલોકધામ જ બાકી છે. બાકી આ વલ્લભધામ છે અમદાવાદમાં, ગોપાલધામ છે, ગિરિરાજધામ છે, વ્રજધામ છે, બધી હવેલી છે ત્યાં. ગોલોકધામ બાકી રાખ્યું છે. અત્યંત દુઃખદપૂર્વક કહું છું, આ અમારા પરિવારનો છે એટલે એક હવે તો સુધરવું જોઈએ કમસે કમ આટલું તો. સામેથી બ્રહ્મ સંબંધ અહીં તો ના પાડવામાં આવે, આ તો સામેથી બોલાવવામાં આવે કે આવો, અને તમે રવિવારે બધા આવી જશે, બધાને આપી દેવામાં આવશે. કોઈ ક્રાઇટેરિયા નહીં. રવિવારે તુલસીભાઈ સરઠિયાના ઘરમાં હાજર થઈ જવું 9 વાગે સવારે, જે આવે બાહો બેઠો બેઠો જપે, જે આવે તે ખપે. બાવો બેઠો બેઠો આપણે ખરેખર બાવા બની ગયા. બ્રજભાષામાં બાવા એટલે મોટાને કહેવાય. બાવાનો શબ્દ બહુ માનવાચક છે બ્રજભાષામાં. ગુજરાતીમાં એ માનવાચક ગુજરાતીમાં બહુ ખરાબ શબ્દ છે. બાવો બેઠો બેઠો જપે, સાધુ હોય તો ઠીક, પણ બાવો ખરાબ. બાવો એટલે ખાલી એમને એમ વૈરાગ્ય વગર સાધુ થયો હોય તો એ બધા બાવા કહેવાય ગુજરાતી ભાષામાં. એટલે આ વચનામાં બીજું કંઈ કહેવા જેવું નથી, કારણ કે બધા બે વસ્તુ બતાવી દીધી કે આ વચનામાં આમ ઘેર રહ્યું છે ને અત્યારે તો. અને બીજાનું દુઃખ નથી થતું, પણ જે કંઈક સિદ્ધાંતને સમજે છે અને કયા સંસ્કારનું તમે રોપણ કરશો. કરોડો રૂપિયાના ખર્ચે તમે સંસ્કારના નામે બતાવશો, કયું સંસ્કાર આપશો તમે, કયા સંસ્કાર મળશે આમાંથી, એ જ ખબર નથી પડતી. કાંઈ ધામ બને છે, અલગ અલગ ધામ બધા બને છે. એ ગોલોકધામ કોઈક બાળક બનાવી દે તો એમાં કોઈ વૈષ્ણવ જાય નહીં કે હજી બહાર રહેવું જ, બહાર આમાં સીધું હજી જવું નથી કોઈને ગોલોકધામમાં. કાંકરોલીમાં ભાવ નાખે ને, મને ભાવ છે, અમારામાં ભાવ છે. તો કાંકરોલીની અંદર એક રાયસાગર છે. એ રાયસાગરમાં એક મોટો મગર રહેતો હતો, અને એ મગરનું એક પ્રતિકૃતિ બહારે રાખી છે. તમે એના મોઢામાંથી જાઓ અને પૂંછડીમાંથી નીકળી શકો ને, એવો ખરેખર એવો મગર અંદર હતો એમ કહે છે. તો આપણા ગુજરાતના તો બધા ભાવવાળા છે ને, તો આઈના જે ડોસીમાં અહીંયા જતા તો ધોળમાં એમ બોલતા કે રાય સાગરમાં મરગલો એક છે રે, તેને જાણો સાક્ષાત ગિરિરાજ. મેં કીધું પ્રકટ થાય તો કોણ ચંપસ કરે, કોણ ભોગ કરે, જાણીને જાણો સાક્ષાત ગિરિરાજ. રાય સાગરમાં મરગલો એક છે રે, એને જાણો સાક્ષાત ગિરિરાજ. ગિરિરાજજી, ચાલો ગિરિરાજજી તો બધા રૂપમાં પ્રકટ થાય, પણ
કોણ ભોગ ધરવા જશે? ચણપસ કોણ કરે એના? કે ત્યાં નથી જવું. તો ગિરિરાજજી પ્રગટ કેમ નથી જવું? હવે તો કીર્તન તો બોલો છો, એ તમને ખબર છે કે હવે નથી એમાં. જો બહાર નીકળીને આવે તો આ દોડ ન બોલે કોઈ. રાય સાગરમાં મરગલો એક છે, એને જાણો સાક્ષાત ગિરિરાજ. હવે ગિરિરાજજી સાક્ષાત બિરાજે, એમાં પછી મરગલામાં ભાવના કરવાની જરૂર શું છે? ગિરિરાજજી જતીપુરામાં બિરાજે સાક્ષાત, ને આપણા ઠાકોરજી જ્યાં બિરાજે છે સિંહાસન છે એને આપણે ગિરિરાજજી કહે છે. જે જગ્યાએ ત્યાં ભાવના કરવી જોઈએ, ભાઈ ઓલો એક મગર છે એમાં ગિરિરાજજીની ભાવના કરવી. આપણે ના ચંપસ કરી શકીએ, એના દૂધ ચડાવી શકીએ, એના ભોગ ધરી શકીએ. આપણે ભોગ ધરવા જઈએ તો આપણો ભોગ થઈ. આપણે કદાચ ભોગ ધરવા જાય ત્યાં પેડા લઈને એ આપણને ખેંચી લે. ખોટી ખોટી ભાવના આપણા ગુજરાતી લોકોને એવો ભાવ જાગતો કે જાણો સાક્ષાત ગિરિરાજ. એટલે આ વાતના બહુ ક્લિયર છે કે કોઈ મહાપ્રભુજી કહેતા કે આમાં ના આવો. જો આ ક્રાઇટેરિયા જાળવ્યો હોત તો કોઈ ચિંતા બોલવું જ ન પડત. સિદ્ધાંત કેવલ આપણે તો ભગવત ચર્ચા જ કરત. આ બધું અડદ મગ જે ભેગા ભડાઈ ગયા, દડાઈ ગયા, ને આંધણે મુખાઈ ગયું, ને ખીચડી પાકી ગઈ. હવે શું થાય? હવે તો આપણે શોધવું પડે કે જેની અંદર આત્મનિરીક્ષણ કરીએ અને આપણને મહાપ્રભુજી કેટલા પ્રિય લાગે છે, એમનો માર્ગ કેટલો પ્રિય, તો આપણે જ જાણી શકીએ, બીજા કોઈ જાણી શકે એમ નથી. છે એવા વૈષ્ણવ ખૂબ છે, એ વંદનીય વૈષ્ણવ છે આજના જમાના. પણ એને કોઈ ભગવદી માને કે ન માને, પણ એક સુંદર પુષ્ટિમાર્ગી જીવન જીવી રહ્યા છે. અત્યારે પણ દર્શન થાય છે, નથી થતું એવું નથી. તો એ જ પુષ્ટિમાર્ગી બેચા છે હવે. બાકી આ તો બધા ભળાઈ ગયા બરાબર. જેમ દયારામભાઈ કહે છે, ઘંટીના બે પડની અંદર પીસાતું હોય, એમાં ખીલ્લાની આજુબાજુ બે ચાર દાણા ચોટેલા હોય. આખો દિવસ ઘંટી ચાલે ને તો એમને આખા નીકળે. તો એક જે મહાપ્રભુજીના સિદ્ધાંત અને ઠાકોરજીના ચરણાવિંદ રૂપી ખીલ્લાથી બંધાઈ ગયા હશે, એમાં ચોટી ગયા છે ને બે ચાર દાણા, એ આખા બહાર નીકળશે. આખે ઘંટી દળાઈ જાય ને તોય બહાર નીકળશે એમને એવા ને એવા. તો એ કોઈક વિરલ જીવ હશે. કશી દેવ હિ ભક્તો યો મત ભક્ત તીરણાથ, એમ મહાપ્રભુજી આજ્ઞા કરે. આ વચનામૃત એ બહુ ક્લિયર છે. બીજું વચનામૃત છે કે શ્રી આચાર્યજી મહાप्रभु आप 2 श्लोक कही के ब्रज को स्वरूप दिखाया है. એની પહેલા આપણે જરાક ભક્તિ મીમાંસા જોઈ લે. પછી આ વચનામૃત લઈ લે. આપણી આખી સાધના છે, આ રીતે ચોરસ છે ને, એમાં આને બે ભાગ કરીએ એટલે એક જ વસ્તુના બે ભાગ છે. એક જ ચોરસમાં બે ભાગ કરીએ એમ. આખું ચોરસ છે આપણું આ પુષ્ટિમાર્ગની સેવા ભક્તિનું. એટલે સેવા અને ભક્તિ બે જુદી નથી, એટલે એક જ ચોરસ છે. પણ એક ચોરસની અંદર બે ડિપાર્ટમેન્ટ થાય એમ. એક આ બાજુ સેવા, આ બાજુ ભક્તિ. આખો પુષ્ટિમાર્ગ સમજાય છે. આ ચિત્ર આપણે મઢાવીને રાખી દઈએ તો આખો રોજ આપણને ધ્યાન રહે કે આપણો માર્ગ આ આપણે જોવા માટે, બીજાને બતાવવા. બધા ચિત્ર આમ રાખે, બહારથી આવે ને શું કામ બતાવવાની જરૂર છે? આપણે બેઠા હોય આપણને દર્શન થાય એવી રીતે ચિત્ર રાખવું છે. એટલે શ્રીનાથજી મેં આમ રાખ્યા છે, આમ નથી રાખ્યા. બધાના ઘરમાં શું આમ આવે તો શ્રીનાથજી, એ જરૂર નથી બીજાના માણસો જોવે. આપણે બેઠા હોય તો શ્રીનાથજી દેખાય. આપણને દર્શન થાય એવી જગ્યાએ ચિત્ર રાખવું જોઈએ. એમાં આપણા માટે આવું રાખી શકીએ આપણે કે આખો પુષ્ટિમાર્ગ આ છે, આપણી સાધના છે, આ છે, એક આ ચતુષ્કોણ છે. એ ચતુષ્કોણ છે સેવા અને ભક્તિમાં બે જ અંદર જ વણાયેલી છે. સેવા અને ભક્તિ બે જુદી નથી. સેવા જ ભક્તિ બને છે, ભક્તિ જ સેવા બનતી હોય છે. એટલે આ સેવા તે, અને સેવા અને ભક્તિને પાછા એ બેને એના અંગો મુજબ આપણે એને વચ્ચેથી પાછું બે લાઈન કરીએ તો 4 થઈ જશે હવે ડિપાર્ટમેન્ટ. એક ને એક વસ્તુના 4 ભાગ છે, ચારે અલગ અલગ નથી. એક જ મૂળ આપણો આખો પુષ્ટિ ભક્તિ, પુષ્ટિ પ્રપત્તિ, પુષ્ટિ શરણાગતિ, પુષ્ટિ ભક્તિ માર્ગ કહીએ આપણે, એ ભક્તિ માર્ગ જ છે આખો. એટલે અહીંયા સેવા અને આ ભક્તિ. ભક્તિ 9 પ્રકારની. નવધા જે ભક્તિ જે છે એ સેવામાં જે સાધનાવસ્થા છે એને તનુવિતજા કહેવાય. સેવાની જે સાધનાવસ્થા છે એ તનુવિતજા. એ તનુવિતજામાં કઈ ભક્તિ થઈ રહી છે?
સેવા ભક્તિ બે એકબીજા એવા મહાપ્રભુજી એક એવો સુંદર સમન્વય કર્યો છે કે સેવામાં આપણે સેવા કરતાં કરતાં આપણે કેવી રીતે ભક્તિ જીવી રહ્યા છે. તો મહાપ્રભુ કહે છે કે તનુવિતજા છે એમાં શું થઈ રહ્યું છે? પાદ સેવન, અર્ચન અને વંદન. સેવામાં પાદ સેવન છે કે નહીં? પ્રભુના ચરણ સ્પર્શ કરીએ, દંડવત કરીએ, બધી પરિચર્યા કરીએ, બુહારી મંદિર વસ્ત્ર કરીએ, બધું પાદ સેવન કહેવાય. પરિચર્યા જેટલી સેવાની તૈયારી બધી કરીએ, સોહની કરીએ, મંદિર વસ્ત્ર કરીએ, બધું પાદ સેવન છે. ઠાકોરજી ચરણારવિંદનું એક દાસની જેમ એક ચરણારવિંદને ભગવાનને પકડી રાખીએ, આપણે ચરણ સ્પર્શ કરીએ, એ બધું પાદ સેવન છે. પછી દંડવત કરીએ, વંદન, ઠાકોરજી સામે ઝૂકેલા રહીએ આપણે, એ વંદન છે. એ પણ આપણે તનુવિતજામાં વંદને કરતા હોઈએ છીએ. દંડવત કરીએ વારે વારે, ઠાકોરજીને આરતી કરીને દંડવત કરીએ, જગાવતા પહેલાં દંડવત કરીએ, ઠાકોરજીને મંદિરમાં પ્રવેશ કરીએ તો પેલા મંદિરને દંડવત કરીએ કે આ મંદિર સાક્ષાત ભગવત ધામ છે. હવે આપના આ ભગવત ધામમાં હું પગ મૂકું છું, એની ક્ષમા માંગુ છું કે આપના મારે પગ મૂકવો પડશે, એવો મંદિરમાં એવો ભાવ રાખી જ્યાં ઠાકોરજી બિરાજે. એમાં વાનર બુંદીવાળા ખાલી મહાપ્રભુજી કીધું ઠાકોરજી જે જગ્યાએ બિરાજે એને મંદિર કહેવાય. તેમાં વાનર બુંદી વાંદર નાચવા માંડ્યા. વાંદરાઓ એ વાંદરા કેમ નાચે છે એ મેં મૂકી દીધું છે. વાંદર કહે છે સ્થાનમ મંદિરમ, સ્થાનમ મંદિરમ. પણ એમાં ક્યાં પણ મંદિર દેવાલય ક્યાં નથી કીધું. વાનર બુંદી તરત વાંદરા તરત નાચવા માંડે. એક દાડ મળી નથી કે વાંદરો જોઈ લો નથી. એટલે એ વાનર બુદ્ધિથી શું એ ઉછાળા મારવા માંડે તરત. કે મહાપ્રભુ કહે છે ભાઈ એ તો ઘરમાં બધાને મંદિર તો હોય ને, એક ગોખલો હોય તો એને મંદિર કહે છે કે નથી કહેતા. એમાં ક્યાં દેવાલય થઈ ગયું? એમાં ક્યાં હવેલી તમે સાબિત કરી દીધી કે હવેલી એ મંદિર જે છે સેવા પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત કાંઈ નથી. એ તો સ્થાનમ મંદિરમનો અર્થ છે કે ભગવાન બિરાજે એને મંદિર કહીએ છીએ. નિજ મંદિર કહીએ, સૈયા મંદિર કહીએ, જે એક કબાટ રાખ્યું તો કબાટની મંદિર કહીએ, ગોખલો હોય તો ગોખલાને મંદિર કહેવાય. એમાં ક્યાં કઈ હવેલી થઈ ગઈ? એ દેવાલય થઈ ગયું કે? તો એ સમજે નહીં, સમજ્યા વગરની વાત કરે. તો આ વખતે મેં મૂકી દીધું બધું, યુટ્યુબમાં મૂક્યું છે એટલે એનો વિસ્તાર ન કરું. પણ તનુવિતજાની અંદર આપણે પાદ સેવન, વંદન, અર્ચન, શૃંગાર કરવા વગેરે બધું ઠાકોરજીના શ્રીઅંગ સંબંધી અર્ચન છે. આરતી કરીએ, ઠાકોરજી ધૂપ દીપ કરીએ, તુલસી સમર્પીએ, બધું અર્ચન છે. એ બધું આવે જ છે. સેવામાં તમે સેવા કરી રહ્યા, તમે ભક્તિ કરી જ રહ્યા છો. સેવા અને ભક્તિ અલગ અલગ નથી. તનુવિતજામાં પાદ સેવન, વંદન, અર્ચન તો થઈ રહ્યું છે. બીજું સેવાનું એક મહત્વનું અંગ શું છે? સમર્પણ. અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન માત્ર. તમે સમર્પિત હો તો જ તમે ઠાકોરજી તમારે ત્યાં સેવા લેવા માટે બંધાયેલા છે. તમે સમર્પિત ન હો તો પ્રભુ સેવા લેવા બંધાયેલા નથી. ઘણાને ખાલી રાગ ભોગ શૃંગાર જોયો ને એટલે એમ લાગવા માંડે કે પુષ્ટિ માર્ગ છે. પુષ્ટિ માર્ગ તો છે જ, ઓહો આનંદ ખરેખર એ જ છે. પણ એ તો રાગ ભોગ શૃંગાર છે, ભક્તિનો ભાવ તો નથી ને, સમર્પણનો ભાવ તો છે નહીં ને. તો સમર્પણનો ભાવ નથી તો ત્યાં પુષ્ટિ માર્ગની સેવા દેખાતી હોય, રાગ ભોગ શૃંગાર ખૂબ પ્રકારનો એ સજાવટ આદિ બધું દેખાય, પણ પુષ્ટિ માર્ગ ત્યાં નથી. પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ, પુષ્ટિ પુરુષોત્તમ એટલે કે અહીંયા જ આપણે પુરુષોત્તમ તો સર્વસમર્થ છે. એ સર્વસમર્થ અસમર્થ બની જાય ભક્તના ભાવ માટે ત્યારે એને પુષ્ટિ પુરુષોત્તમ કહેવાય. ભક્તના ભાવને વશ બની જાય એને આપણે પુષ્ટિ પુરુષોત્તમ કહે છે. ઘણા એટલે સમજ્યા વગર શ્રીનાથજી તો પુષ્ટિ પુરુષોત્તમ છે, તો હા છે શ્રીનાથજી પુષ્ટિ પુરુષોત્તમ, પણ શ્રીનાથજીને અહીંયા પ્રશ્ન થાય કોના માટે હું બિરાજું છું? પુષ્ટિ પુરુષોત્તમ તો ભક્તના ભાવને વશ થઈને ભક્ત માટે પોતાનું એ પુષ્ટિ પુરુષોત્તમ પર શ્રીનાથજી કોની માટે મારે પ્રકટ કરવું? જે મહારાજ એમ કહે છે કે મારી માથે શ્રીનાથજી બિરાજે, એ અહીં ક્યારેક ક્યારેક જ આવે છે. તો મારે કોની માટે પ્રકટ થવું એ તો બતાવો. પુષ્ટિ પુરુષોત્તમ રૂપે મારે કોની માટે બતાવવું? અને મુખિયા છે એ મોટા ભાગના શૈવ છે, એ તો ઓમ નમઃ શિવાય જપતા હોય છે. આ તો શ્રીનાથજી ખાલી પેટ માટે શ્રીનાથજીની સેવા કરતા હોય છે. મોટા ભાગના શૈવ છે. અંદર જે છે બધા એકલિંગજીના ભક્ત છે શ્રીનાથજીમાં, મોટા ભાગના શૈવ છે. એ તો ઘંટી પહેરાવી દે તો નોકરી માટે પહેરી લે. બ્રહ્મ સંબંધ બધા લીધેલા છે પણ એ નોકરી માટે અહીં કામ મળે છે તો એ પહેરી લે કંઠી. પણ શ્રીનાથજી કે આને મારે આને તો લેવા દેવા નથી, આને તો પૈસાથી લેવા દેવા છે, પગારથી લેવા દેવા છે. તો આની માટે મારે પુષ્ટિ પુરુષોત્તમ રૂપ બતાવવું, એને ભાવ ને વસ્તુ ભાવ તો છે કોનામાં એ તો બતાવો. તો ઘણા લોકો કે નહીં પુષ્ટિ પુરુષોત્તમ તો છે જ શ્રીનાથજી છે, પણ કોઈ સામે હોય તો બતાવવું ને. પુષ્ટિ પુરુષોત્તમ પણ કોઈ પુષ્ટિ પુરુષોત્તમ રૂપ કોઈ ગ્રહણ કરવા માંગતું નથી, કોની માટે બતાવવું શ્રીનાથજીને? આ શ્રીનાથજીનો પ્રશ્ન છે. આ તો
આ શ્રીનાથજી મને જેમ પ્રશ્ન છે એમ શ્રીનાથજીને આ પ્રશ્ન છે વર્ષોથી, કે કોના માથે બિરાજ્યું મને ખબર નથી પડતી, હું પુષ્ટિ છું કે મર્યાદા છું કે શું છું મને ખબર નથી પડતી. શ્રીનાથજીને આ પરિસ્થિતિ આપણે એટલે સમર્પણ જે છે બહુ મહત્વનો અંગ છે. સમર્પણ હોય ને તો સેવા પુષ્ટિ માર્ગી કહેવાય છે. અને એ સમર્પણ પાછી એક પ્રકારની ભક્તિ તો છે ને, આત્મનિવેદન. આ જો સેવા અને ભક્તિ કેવી સંકળાયેલી છે. આત્મનિવેદન, સમર્પણ તો આત્મનિવેદન છે. તો આત્મનિવેદન ભક્તિ આવી ગઈ, પાદ સેવન વંદન અર્ચન ભક્તિ આવી ગઈ સેવામાં, તનુવિત જા અને આ સમર્પણ કર્યું. પણ કેટલી ભક્તિ આપણને થઈ રહી છે, આપણે કરી રહ્યા છીએ. જો આ પુષ્ટિ માર્ગને જીવવા માંડીએ તો ભક્તિ અલગ નહીં કરવી પડે. માલા લઈને ફરવું નહીં પડે, ઝોલી લઈને, માલા ઝોલી લઈને. વૃંદાવનમાં એક ફેશન થઈ ગઈ છે, આવડી એક ઝોલી હોય માલાની, અંદર હાથ નાખીને આમ પહેરી લઈએ, પછી હાથ નાખી અને ખરેખર જપ કરવાવાળા આખો દિવસ જપ કરવા માટે ઝોલી પહેરતા હોય છે. પણ ફેશન આખો જે રીલ બનાવતા હોય, વિડીયો ઉતારતા ને ઝોલી લટકાવેલી હોય, એ હવે એક ફેશન થઈ ગઈ. વૃંદાવનમાં જાઓ તો ઝોલી લટકાવી લેવાની, અહીંયા ઝોલી મળે છે, માલા ઝોલી ફેરવવાના, હાથ નાખતા કોઈ નથી જોયો. કેટલાયની રીલ જોઉં છું, આમ ખાલી લટકાવેલી હોય, જેમ આપણે ગળામાં કંઠી પહેરી લઈએ. જીવવું નહીં, આ જીવવા માટે છે. ગળામાં કંઠી આપણને યાદ અપાવે રોજ કે હું મહાપ્રભુજીના સેવક છીએ, આપણે કેમ જીવવું જોઈએ એટલા માટે કંઠી ગળામાં પહેરી છે. આપણે લટકાવીને જ ફરીએ ખાલી. આપણને આ ફેશન નથી ગૌમુખી લઈને ફરવાની. આપણે ત્યાં ગૌમુખી લઈને ફેરવું પડે. અહીંયા વૃંદાવનની એક ફેશન છે, વૃંદાવનની ફેશન થઈ ગઈ. અને હરિદાસ સ્વામીની એક ઓલી ગુદડી હોય છે, એક પ્રકારનું વસ્ત્ર હોય છે, એ પહેરી લે છે. એ વિરક્તો માટે જ છે. જે જાય ત્યાં બધાને આનંદ આવી જાય. વૃંદાવન જાય હરિદાસ સ્વામીની ગુદડી પહેરી લે, પણ ગુદડી વિરક્તો માટે છે. એ વિરક્તિનું પ્રતિક છે. તો વિરક્ત તો છો નહીં. અને વૃંદાવન જાઓ એટલા પૂરતી વૈરાગ્ય આવી જાય, સંસાર વૈરાગ્યની જેમ. ઓહો, પાછા થોડીક વાર થાય તો વૈરાગ્ય પૂરો થઈ જાય, પાછા રિટર્ન થઈ જાય. તો ગુદડી પહેરીને ફોટા પડાવે. એ ગુદડી તો વૈરાગ્યો માટે છે, કે જે હરિદાસ સ્વામીના જે વિરક્ત સંતો છે એ ગુદડી ધારણ કરે છે. કાંઈ સમજ્યા વગર માલા ઝોલી બધા લટકેલી હોય. બધા ત્યાંના જે વૃંદાવની જે બધા જે આચાર્ય પરિવારના છે ને, અમુક સંપ્રદાયના આચાર્ય પરિવારના, એમના પરિવારના મેં જોયા છે ખાલી માલા લટકાવેલી. કારણ કે એને જો માલા ન હોય તો પછી એ લોકોને એમ કહેવાય કે આ બરાબર આચાર્ય નથી. જેમ આપણે તિલક ધોતી બંડી વ્યવસ્થિત જ જોઈએ, ન કરતો કોઈ આચાર્ય માને નહીં. વ્યવસ્થિત તૈયાર થયેલા હોય બધા ગોસાઈ બાળકો કે, એટલે એકદમ ચમક દમકમાં જ હોય. બધા એમ જોઈને જ લાગી જાય એમ કે છાપા, તિલક, મુદ્રા, એકદમ એમ લાગે કે નહીં ભૂકો એવો જોરદાર. એટલે તો સુરતમાં મેં અડધી કલાક પ્રવચન કર્યું ને તો એક ભાઈ ઊભા હતા. એટલે પ્રવીણભાઈ ડઢાણિયા તે એને બહાર સ્ટોલ રાખીને ઊભા. પ્રવીણભાઈ કહો ભાઈ અંદર ન બહાર ત્યાં ઊભો રહે. પ્રવીણભાઈ પૂછ્યું કે તમે કેમ અંદર બેસો ને, ઘણી જગ્યા છે, આઈને એમ કેમ ઊભા છો, પ્રવચન ચાલુ છે? તો એ કે નહીં, મારે પ્રવચનમાં બેસવાનો ટાઈમ નથી. બાળક પધારે ને બાવા પધારે ને તો દંડોત કરીને જાઉં. એને મહારાજ લાગ્યો જ ને. પ્રવીણભાઈ કીધું કે હાથ છે, એ કે હા છે એમ તો વૈષ્ણવ બોલતો હશે. પછી બાવા પધારશે, જે એન્ટ્રી નથી થઈ બાવાની એમ. એ બિચારો ત્યાં ઊભો હતો, મારે ખાલી દંડોત જ કરવા જઈએ કે પ્રવચન નથી સાંભળવું. પણ કે આ તો આ ભાઈ કોઈક બોલે છે તો હું બહાર ઊભો છું. પ્રવીણભાઈ કે 3 કલાક આ જ બોલશે. 3 કલાક આ જ બોલશે. એ કે બાવા પધારે તો દંડોત કરીને જાઓ. મેં કીધું મને કે શંકા થઈ ગઈ કે હા આપણે બાળક ગણે છે કે હવે લાગતું નથી એવું, કે ગણતા નથી એવું. એમ કેમ કંઈક ભપકાદાર કંઈક એને જોયા હોય ને કે એવી રીતે આવે કે છડી વળી લઈને હારે 10-12 જણા હોય, સાવધાન સાવધાન. તો એવું કોઈક આવશે જે એન્ટ્રી કે આવશે. પ્રવીણભાઈને એમ કીધું કે આટલો બધો જગ્યા છે તો અંદર બેસો ને, પ્રવચન ઊભા ઉભા કામ સાંભળો છો? કે નહીં માં બાવા પધારે એને દંડવત કરવા, ખાલી બાવાને દંડવત થઈ જાય એટલે નીકળી જાવ. એટલે એવું છે. એટલે આપણે ભપકા ભારી રાખીએ છીએ, પણ ભક્તિભાવ શૂન્ય હોય તો ભપકાનો શું અર્થ છે? મારા જોડે લટકાવવાથી શું ફાયદો? અંદર હાથ નાખીને તો જપો તો ખરા, ખાલી લટકાવી દેવાની. અંદર હાથ નાખીને આમ જપો તો ખરા ને, તો મારા જોડે રાખી બરાબર કહેવાય. નોરા સારી વસ્તુ, ખરાબ વસ્તુ નથી, પણ હવે ઉપયોગ જ ન કરો, લટકાવી રાખો. આપણે જેમ કંઠી પહેરી લઈએ બસ, પહેરવા માટે નથી, આ તો આચરણ કરવા માટે જ. વૈષ્ણવતા આપણે આપણા વ્યવહારમાં પગલે પગલે દેખાવી જોઈએ. વૈષ્ણવતા આ કંઠી હોય તો આપણે કોઈ આપણું ખરાબ આચરણ ન કરી શકીએ આપણે.
આમ તો આપણને યાદ આવે કે આ તો મહાપ્રભુજીની કંઠી પહેરીને કેમ ખરાબ કામ કરીએ. તો પગલે પગલે આચરણ કરવા માટે કંઠી આપણે લટકાવીને ફરીએ છીએ. આપણે કંઈ ઓછા નથી. માલા બહાર લટકાવે, ઝોલી આપણે અંદર રાખીએ. આપણે આ ઝોલી માલાની કિંમત તો આપણને નથી. શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી કોટા